જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલ દેશદ્રોહના કેસોને સરકારે પરત ખેંચ્યા તે નિર્ણય વિશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આપેલ પ્રતિક્રિયાની. તો પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલ દેશદ્રોહના કેસોને સરકારે પરત ખેંચ્યા તે નિર્ણયને આવકારતા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, વિદ્યાર્થી, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલનમાં પણ જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે કેસોને પણ સરકાર પરત ખેંચે તેવી માંગ કરી છે. એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે છે તેવો આરોપ પણ ચેતર વસાવાએ લગાવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો થકી ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાંને અમે આવકારીએ છીએ. પરંતુ સાથોસાથ આદિવાસી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ. આપણે સમાનતાની વાતો કરીએ છીએ, સમાન નાગરિક સંહિતાની વાતો કરીએ છીએ, ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે. ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે, જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય, ઓબીસીનું હોય, એસસીનું હોય કે માઇનોરિટીનું હોય, વિદ્યાર્થીનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય, એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુના પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે એવી અમારી માંગણી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.